બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચ શહેરમાં વકરી રહેલા ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા 2 જાહેરનામા બહાર પાડવામાં આવ્યા. ભરૂચની નબદા ચોકડીથી દેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે. નેશનલ એક્સપ્રેસવેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે. આ તરફ દહેજ સ્થિત સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદાર વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે, જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.